વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે શહેર અને જિલ્લા સંગઠનને આડે હાથે લીધા હતા। વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે શહેર અને જિલ્લા સંગઠનને આડે હાથે લીધા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે પોતે વાઘોડિયા વિધાનસભાની આગામી પેટા ચૂંટણી લડશે। જ્યારે કેતન ઇનામદારના રાજીનામા અંગે જણાવ્યું હતું તેમને આ મામલે કશી ખબર નથી, 1 વર્ષથી મળ્યા નથી। જોકે તેમને જે રીતે રાજીનામું આપ્યું છે તે અંગે કહ્યું હતું કે આ માટે સ્થાનિક લોકોનો અભિપ્રાય લેવો પડે, લોકોને સાથે રાખવા પડે અને પછી જ વિધાનસભાના અધ્યક્ષ સાથે મુલાકાત લઈ રાજીનામું આપવું પડે। જ્યારે આગામી વાઘોડિયા વિધાનસભાની તેઓ ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું। ત્યારે શહેર અને જિલ્લાના ભાજપના કાર્યકર્તા અંગે જણાવ્યું હતું કે પાર્ટીમાં કાર્યકરોની કોઈ વેલ્યુ નથી, સંગઠનના લોકો કાર્યકરો પાસે માત્ર મજૂરી કરાવે છે, જ્યારે ગુજરાતમાં અધિકારીઓ રાજ કરે છે અને ચૂંટાયેલા પટાવાળાની જેમ કામગીરી કરતા હોય છે। તેમજ ઉપરાંત સાથી ધારાસભ્ય યોગેશ પટેલ અને કેતન ઇનામદાર ભેગા અધિકારી રાજ ખતમ કરવા આગળ આવ્યા હતા। જ્યારે તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉ પણ અપક્ષ હતો અને હાલ પણ અપક્ષ છું, જરૂર પડશે તો ચોથું નેત્ર ખોલીશ અને આગામી વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડીશ। મધુભાઈ, દોસ્ત નારા આત્માનો અવાજ, તમારા મિત્રએ રાજીનામું આપી દીધું, શું કહેશો? મેં એ તો કીધું તમને કે મને મળ્યા નથી, વર્ષ થઈ ગયું છે, એ દરમિયાન મુલાકાત બી નહીં થઈ અને મને પૂછ્યું બી નથી। પહેલાં કાયમ પૂછતા હતા, અમે ત્રણ સાથે ચાલતા હતા, હું, કેતન ઇનામદાર, યોગેશ પટેલ, અમે ત્રણ સાથે ચાલતા હતા કે ગુજરાતના અંદર અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પટાવાળા જેવા ફરે છે, એવો વિરોધ અમે કરેલો તમને। પણ આજે એમને રાજીનામું આપ્યું છે એ મને ખબર નથી અને કયા કામ માટે આપ્યું, શાના માટે આપ્યું એ ખબર નથી। મને રાજીનામું આપ્યું છે પણ મને ખબર નહીં, રાજીનામું આપવાનું હોય તો ડાયરેક્ટ જવું પડે, પહેલાં કાર્યકર્તાને લઈને જવું પડે, કાર્યકર્તાને પૂછવું પડે કે જ્યારે કાર્યકર્તાએ તમને ચૂંટાઈને મોકલેલા હોય તો કાર્યકર્તા પાસેથી બી અભિપ્રાય લેવું પડે, પછી રાજીનામું। મધુભાઈ, હવે વિધાનસભા માટે શું સ્ટેન્ડ છે મધુભાઈ? લોકસભા લડવાની, સંસદ સભ્ય લડવાનું, હજુ મેદાન તો છોડવાનું જ નહીં, જેટલી ચૂંટણી આવે એટલી લડવાનું ને જેટલા લોકો જીતે એવા લોકોને સપોર્ટ કરો, ચાહે કોઈ બી પાર્ટી। હું તો કોઈ પાર્ટીમાં છું જ નહીં, હું તો પહેલાં બી અપક્ષ જ હતો, આજે બી અપક્ષ તરીકે જ છું અને બેઉને બોલી શકું છું ભાઈ। કોંગ્રેસ નહીં બોલી શકું, ભાજપ નહીં બોલી શકું અને ત્રીજો આમ પાર્ટીઓ એને બોલી શકું। બોલવામાં તો હિન્દુસ્તાન આઝાદ છે, કોઈની તાકાત નહીં રોકી શકે। લોકસભામાં સક્ષમ ઉમેદવાર કોંગ્રેસને નથી મળી રહ્યો, મધુભાઈની દાવેદારી ખરી કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી કે અન્ય પાર્ટી જોડે કોઈના સંપર્કમાં? મારી દાવેદારી વિધાનસભા લડવાની ચોક્કસ દાવેદારી છે, લડવાનું। કઈ પાર્ટીમાંથી? અપક્ષ તો છું જ નહીં યાર, કોઈ બી પાર્ટીની વાત જ નહીં, અપક્ષ છું। કોની જોડે ટક્કર થશે તમારી? કોની જોડે ટક્કર થશે? મારી સાથે ભાજપ સાથે ટક્કર થવાની। હું ભાજપના વિરોધી છું, વડોદરા છે ને જિલ્લાનો, બીજા કોઈ જગ્યાની આખા 26 સીટ પણ નહીં, ખાલી આ એક જ 26મી સીટ, આ એક વડોદરા શહેરની, એનો જ વિરોધી છું। 25 સીટ જે કરવું થાય। ત્રીજું નેત્ર ખુલશે? ત્રીજું નહીં, ચોથું નેત્ર ખોલશે, તમે જુઓ તો ખરા, સમય જુઓ, ખબર પડશે।